नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। પૂજ્ય ગુરુદેવના વચનામૃતના સ્વાધ્યાયમાં આજે આપણે વચનામૃત 66 થી 70 એ 5 વચનામૃત લઈશું. 66માં વચનામૃતમાં અહીંયા કહે છે કે સ્ત્રી પુત્ર પરિવાર એ કાંઈ સંસાર નથી. સંસાર તો પોતાની પર્યાયમાં જે મોહ રાગ દ્વેષરૂપ વિભાવ ભાવ છે તે જ છે. સ્ત્રી પુત્ર પરિવાર એ કઈ સંસાર નથી. આપણને જે કઈ આ ઘર કાર કપડા આ બધા સ્વજનો એ બધું કઈ આપણો સંસાર નથી. એ સંયોગે કરીને પ્રાપ્ત થયેલી ચીજ છે. એ સંયોગે કરીને પ્રાપ્ત થયેલા છે. એટલે એ કઈ સંસાર નથી. એમાં જે જીવો છે આપણી સમીપમાં રહ્યા છે એ બધા ભગવાન આત્મા છે. અને દરેક જીવ પોતે પોતાથી જ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે સક્ષમ છે. ભગવાન આત્મા છે. એટલે એ મારા ક્યાંથી હોય. અને ગુરુદેવે એ વાતને જરાક તર્ક દ્વારા અહીંયા સમજાવી છે કે જો સ્ત્રી પુત્ર વગેરે સંસાર હોય તો મૃત્યુ થતા આ દેહ સ્ત્રી પુત્ર વગેરે બધું અહીં પડ્યું રહેશે. તો શું તારો સંસાર મટી જશે અને મોક્ષ થઈ જશે? એ બધા અહીંયા રહી ગયા, એનાથી તું જુદો ચાલ્યો ગયો તો પછી તારો સંસાર છૂટી ગયો? એમ તો થતું નથી. ભવના ભ્રમણ અટકી તો જતા નથી. બીજી ગતિમાં જવાનું અટકતું તો છે જ નહીં. સાથે પોતે જે કરેલા ભાવ એને કારણે જે ભાવ આશ્રવ ભાવબંધ અને એના નિમિત્તે જે દ્રવ્ય કર્મ બંધાયા એ બધું તારી સાથે આવે છે ને. એટલે આ સ્ત્રી પુત્ર પરિવાર એ કઈ સંસાર નથી. ગુરુદેવ આગળ કહે છે કે ભાઈ સ્ત્રી પુત્ર આદિ તો સંસાર છે જ નહીં. જીવો છે એ બધા ભગવાન આત્મા છે. અને જે પદાર્થો આપણને પ્રાપ્ત થયા એ પુણ્યના ઉદયને કારણે એવા સંયોગોને કારણે જે કંઈ આપણને એ પ્રાપ્ત થયું છે એ સંયોગે કરીને છે. એટલે એનો વિયોગ પણ થવાનો જ છે. એટલે એ કઈ તારો સંસાર છે એમ નથી. વસ્તુ છે પદાર્થ છે એ તારો સંસાર નથી. પદાર્થ તો આમ પણ છૂટા જ પડ્યા છે. ઘર ને કમ્પ્યુટર ને કાર ને એ બધા ક્યાં તારા છે? એ સંસાર નથી. તારો સંસાર શું છે? તારા જે ભાવ છે તે તારો સંસાર છે. શુભાશુભ ભાવને કારણે જે તને ભાવ આશ્રવ અને ભાવ બંધ પડ્યા છે એ તારો સંસાર છે. એટલે ગુરુદેવ કહે છે કે સંસાર તો પોતાની પર્યાયમાં જે મોહ રાગ દ્વેષ રૂપ વિભાવ ભાવ છે તે જ છે. પોતાની પર્યાયમાં મિથ્યાત્વને કારણે અજ્ઞાનવશ એ રાગ દ્વેષના પરિણામ કરે છે. સમય સમય એવા પરિણામ કરે છે. વિભાવ ભાવે થાય છે. એ એનો સંસાર છે. અને એ સંસાર મટી જાય તો એ સિદ્ધ થાય. રાગ દ્વેષના પરિણામ ઉત્પન્ન જ ન થાય ત્યારે એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. પોતાના જ્ઞાન સ્વરૂપનો મહિમા ચૂકીને જે પરના કર્તૃત્વનો ભાવ તથા મિથ્યાત્વ સહિત અથવા તો અસ્થિરતા સહિત રાગ દ્વેષ રૂપ ભાવ તે જ સંસાર છે. રાગ દ્વેષ ભાવ કેમ થાય એનું કારણ આપ્યું
કે પોતાના જ્ઞાન સ્વરૂપનો મહિમા ચૂકીને પોતાના શુદ્ધ સ્વરૂપનો એને મહિમા જ નથી આવ્યો. મહિમા આવે તો એનું લક્ષ્ય કરે, એનો અનુભવ કરવાનો પ્રયત્ન કરે ને. એટલે ખરેખર તો આ જીવને પોતાના જ્ઞાન સ્વરૂપનો મહિમા આવ્યો નથી, અને એને મિથ્યાત્વને દૂર કરવું છે, રાગ દ્વેષને પણ દૂર કરવા છે, એને સંસાર મટાડવો છે. એ ક્યાંથી બનશે? સંસારનો અભાવ કરવો છે, ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, હવે 4 ગતિના ભ્રમણ કરવા નથી, આ મિથ્યાત્વ જાય, સમ્યક દર્શન થાય એટલે મોક્ષ માર્ગની શરૂઆત થાય. આ બધું એ બોલે છે, પણ મૂળ વાત તો રહી ગઈ કે સ્વરૂપનો મહિમા જ આવ્યો નથી. તો પછી એ બધું ક્યાંથી થવાનું છે? શરૂઆત ક્યાંથી થાય છે? પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. શક્તિ રૂપે તો પર્યાયમાં ભલે એ મલિનતા રહી હોય, છતાં એ વખતે પણ શક્તિ રૂપે એ સિદ્ધ સમાન છે. એવા પોતાના પરમાત્મા સ્વરૂપનો મહિમા આવ્યો ન હોય અને એ એમ કે મારે મિથ્યાત્વ ટાળવું છે, તો મિથ્યાત્વ ક્યાંથી ટળશે પ્રભુ? મિથ્યાત્વ ટાળવાનો એકમાત્ર ઉપાય એ જ છે કે પોતાનું સ્વરૂપ કેવું છે એનો નિર્ણય થવો જોઈએ. પોતાના સ્વરૂપમાં ક્યાંય મિથ્યાત્વ નથી, પોતાના સ્વરૂપમાં રાગ દ્વેષના ભાવ પણ નથી, અને રાગ દ્વેષના ભાવ થાય કે મિથ્યાત્વ થાય એવો પોતાના સ્વરૂપમાં ગુણ પણ નથી. એવો નિર્ણય કરી અને પછી પોતાનું એવું સ્વરૂપ છે એને પોતે પ્રગટ કરે છે અને એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. એટલે અહીંયા કહે છે કે પોતાના જ્ઞાન સ્વરૂપનો મહિમા ચૂકીને જે પરના કર્તૃત્વનો ભાવ, પરમાં પોતે કાંઈક કરી શકે છે, કરું એવો કરવાનો ભાવ, તથા મિથ્યાત્વ સહિત અથવા અસ્થિરતા સહિત રાગ દ્વેષ ભાવ, મિથ્યાત્વ સહિત રાગ દ્વેષ ભાવ હોય, અથવા તો સમ્યક્ત્વ થયું હોય અને પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી થતી, તો એવા અસ્થિરતાને કારણે એવા રાગ દ્વેષના ભાવ એને થાય, તો એને કારણે પણ એને બંધ જ પડે છે. શુભ ભાવ છે તો પુણ્યનો બંધ, અને અશુભ ભાવ છે તો પાપના બંધ જ પડે છે. એટલે બંને વાત લઈ લીધી છે. સમ્યક દ્રષ્ટિને પણ જ્યાં સુધી પૂર્ણ દશા નથી ત્યાં સુધી પોતાના પુરુષાર્થમાં નબળાઈ છે, એટલે કે સ્વરૂપમાં સ્થિરતા નથી, એ અસ્થિરતા કહેવાય. એને અસ્થિરતા છે એટલે બહારમાં છે, બહારમાં છે તો એને પરનું લક્ષ થાય છે, તો શુભાશુભ ભાવ થાય છે, અને શુભાશુભ ભાવ થાય છે તો પુણ્ય અને પાપના બંધ પડે છે. એટલે એવા પુણ્ય પાપના બંધ પડે છે, એ ભાવ એના જે થયા એ એનો સંસાર છે. અને એ સંસાર ને મટાડવાનો જો કાંઈ ઉપાય હોય તો પોતાના જ્ઞાન સ્વરૂપનો મહિમા લાવી પોતે શુદ્ધ છે અને સક્ષમ છે એવો નિર્ણય કરી અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે અને સમ્યક્ત્વ પ્રગટ કરે. સમ્યક્ત્વ પ્રગટ કર્યા પછીથી વારંવાર એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા કરે છે, અને એમ એને ચારિત્રનો પુરુષાર્થ થાય છે, અને પછી એમાં મોક્ષ માર્ગમાં આગળ વધતા કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પછી પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. એ 66મું થયું. એના પછી 67મું છે. ગુરુદેવ અહીંયા કહે છે કે સફેદ લુગડું પરના નિમિત્તે મેલું દેખાય છે, પણ તેને વર્તમાનમાં સ્વભાવે સ્વચ્છ જોઈ શકાય છે. સફેદ વસ્ત્ર મેલ સાથે છે માટે એ મેલું દેખાય છે. મેલ અને સફેદ વસ્ત્ર બે જુદા છે. સફેદ વસ્ત્રથી જે એની અંદર મેલ છે, ડાઘા પડ્યા છે, જે કંઈ એની અંદર લાગી ગયું છે, માટી લાગી છે કે કોઈ રંગ લાગ્યો છે, તો એ બધું જે છે એ સફેદ વસ્ત્રોમાં નથી. સફેદ વસ્ત્ર તો અત્યારે પણ સફેદ વસ્ત્ર જ છે. એમાં એ મેલ જે લાગી ગયો છે એ એનાથી જુદો જ છે.
એવી જ એની દ્રષ્ટિ થઈ છે એ એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. સફેદ વસ્ત્ર અને એમાં રહેલો મેલ એ બંનેને એક રૂપ જે માને છે એ તો પ્રયત્ન જ કરતો નથી કે તો ઠીક છે મેલું થયું છે, વાત પૂરી થઈ ગઈ, એને તો એ મેલું જ દેખાય. પણ જે સમજે છે કે ના વસ્ત્ર તો સફેદ જ છે, ભલે ગમે તેટલા ડાઘ પડ્યા હોય, એનો રંગ બદલાઈ ગયો હોય, ધૂળેટીના દિવસે પહેર્યું હતું, બધાએ જાત જાતના રંગ છાંટ્યા, પણ છતાંય એને ખ્યાલ છે કે વસ્ત્ર તો સફેદ છે. એ રંગને કેમ કાઢવા એનો એને વિચાર કરવાનો છે. ગમે તેવું વસ્ત્ર મલિન થયું હોય પણ એ પછીથી લાગેલી મલિનતા છે, એટલે મલિનતા એનાથી જુદી છે. આવો નિર્ણય કરીને મલિનતાને દૂર કરવાનો ઉપાય થઈ શકે છે. એ વાતને જ સમજવાની છે. સફેદ લુગડું પરના નિમિત્તે મેલું દેખાય છે, પણ તેને વર્તમાનમાં સ્વભાવે સ્વચ્છ જોઈ શકાય છે. એનો નિર્ણય કરી શકાય છે કે સફેદ જ છે, વસ્તુ તો સફેદ જ છે. મેલ અને વસ્ત્ર બે જુદા છે. ગુરુદેવ એમાં કહે છે આગળ કે આ તો દ્રષ્ટાંત આપ્યું ને એ દ્રષ્ટાંતમાં તો જોનાર બીજો છે, એટલે કે વસ્ત્રથી એને જોનાર બીજો છે. એમ વસ્ત્ર અને એ વસ્ત્ર સફેદ છે કે મલિન છે અને સફેદ વસ્ત્ર સાથે મલિનતા રહી છે, આ બધું જે જોનારો છે એ બીજો છે. પણ આત્મામાં તો જોનાર પણ પોતે છે. એટલે આત્મામાં પણ જે મલિનતા છે આત્માથી જુદી છે એવું જોનારો પોતે જ છે. આત્મામાં તો પોતે જ જોનાર છે. આત્મામાં જે વર્તમાન મલિન અવસ્થા છે તે તેનો એટલે આત્માનો મૂળ સ્વભાવ નથી. તેથી વર્તમાનમાં મલિન અવસ્થાવાળો જીવ પણ પોતાનો નિર્મળ સ્વભાવ જોઈ શકે છે. જોઈ શકે છે એટલે એને પ્રતીતમાં લઈ શકે છે, તેની પ્રતીતિ કરી શકે છે. કોણ? મલિન અવસ્થાવાળો. અવસ્થામાં મલિનતા છે ને, અત્યારે વર્તમાન અવસ્થામાં મલિનતા છે. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે, આત્મા તો ત્રણેય કાળે શુદ્ધ જ છે. મલિનપણું પર્યાયમાં રહ્યું, અને એ મલિનપણું જે પર્યાયમાં છે તે ક્યાં એક સરખું રહે છે? એમાં તો ફેરફાર થયા જ કરે છે. અને એ મલિનતાનું કારણ આત્માની અંદર નથી. મલિનતા થવાનું કારણ આત્માની અંદર નથી. મૂળ વસ્તુમાં જો એનું કારણ હોય તો એ મલિનતા જાય નહીં, નીકળે નહીં, એટલે કે કોઈ સિદ્ધ થઈ શકે જ નહીં. એટલે મલિનપણું એ ત્રિકાળી સ્વભાવથી જુદું છે. ત્રિકાળી વસ્તુ શુદ્ધ છે, એનાથી એ મલિનતા જુદી છે. કઈ જાતની મલિનતા છે? તો કાંઈ રાગ દ્વેષના ભાવે થાય છે ને, એટલે એને ભાવ આશ્રવને ભાવ બંધ થાય છે. એ મલિનતા એ એની સાથે રહી છે અને સ્વનું લક્ષ કરતો નથી ને બારમાં રહ્યો છે, એટલે વારંવાર એવા રાગ દ્વેષના ભાવે થાય છે. મિથ્યાત્વ સહિત છે, અજ્ઞાન અવસ્થામાં છે, એટલે પરના લક્ષે એને એવા જ ભાવ થાય છે. એને પરનું કરતા પણ છે, એટલે એને ક્રોધ માન માયા લોભના ભાવ પણ થાય જ છે. રાગ દ્વેષ થયા જ કરે છે. આ બધી મલિનતા છે. પણ એ બધી મલિનતા મૂળ વસ્તુમાં નથી, દ્રવ્યમાં નથી. એટલું જ નહીં, પણ દ્રવ્યમાં એનું કોઈ કારણ નથી કે એને લીધે એને મલિનતા થાય. દ્રવ્ય તો ત્રણેય કાળે શુદ્ધ જ છે. એટલે વર્તમાનમાં ભલે એ મલિનતા છે, એ મલિન દશા છે, ત્યારે પણ એ પોતે એ મલિન દશાથી જુદો ભગવાન આત્મા શુદ્ધ છે એવી પ્રતીતિ કરી શકે છે, એવી શ્રદ્ધા કરી શકે છે. અને એવી શ્રદ્ધા માત્ર વિકલ્પ રૂપે કરે એમ નહીં, માત્ર બુદ્ધિપૂર્વક કરે એમ નહીં, પણ એવી ખરેખર અનુભવ સહિત પ્રતીતિ કરી શકે છે. અહીંયા પ્રતીતિ કહ્યું તો સાચી પ્રતીતિ તો અનુભવ પૂર્વક થાય કે પોતે પોતાને એવો શુદ્ધ મલિનતા રહિત અનુભવે
અને એ અનુભવ થાય એટલે પછી એ શ્રદ્ધામાં રહી જાય છે. એ પછી શ્રદ્ધામાં રહી જાય છે. પછી સવિકલ્પ દશાની અંદર પણ પોતે શુદ્ધ છે એવી પ્રતીતિ સતત વર્તે છે. એને કઈ યાદ નથી કરવું પડતું કે મને એ વખતે અનુભવ થયો ત્યારે મને શુદ્ધ સ્વરૂપ દેખાયું હતું, એવું યાદ નથી કરવું પડતું. કેમ કે અનુભૂતિ જે થઈ છે તે તો પોતાના આનંદ ગુણના ભવનનો એને અનુભવ થયો છે. અતિન્દ્રિયપણે એનું વેદન થયું છે, શાંતિ આનંદ અનુભવાયા છે અને પોતાના સ્વરૂપને એને એવું દેખ્યું છે, એટલે એવું પ્રતીતમાં લીધું છે. એટલે દર્શન જ્ઞાન પૂર્વક જેટલો સમય રહ્યો એવું એને ચારિત્ર પણ થયું છે. અને પછી બહાર આવે છે એટલે હવે શ્રદ્ધા તો સમ્યક થઈ ગઈ. પોતાને માટેની શ્રદ્ધા જે થઈ એક ખસતી નથી. ને પછી ભલે ને બહારમાં છે તો પણ શું છે, પછી ભલે ને ઘણા દિવસો નીકળી જાય અને ફરી પાછો નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ ન કરે તો પણ શું છે, વસ્તુ કઈ જતી નથી, શ્રદ્ધા કઈ જતી નથી. એટલે એ તો પ્રતીકમાં સતત રહ્યા જ કરે છે. પોતે જે છે એની શ્રદ્ધા એ કરી શકે છે. એવી શ્રદ્ધાનો પુરુષાર્થ કરી, અનુભૂતિ કરી અને પછી જે પ્રતીકમાં રહે છે એ સમ્યક શ્રદ્ધા છે, એ સમ્યક દર્શન છે. એટલે એવી પ્રતીતિ કરી શકે છે એમ કહી અને ગુરુદેવ આપણને સમજાવે છે કે ભાઈ તું એવી પ્રતીતિ કર, તારે તારા સ્વરૂપનો અનુભવ કરવો જોઈએ. એવો એકવાર અનુભવ થશે, એવી તારા સ્વરૂપની તને પ્રતીતિ થશે, પછી જીવનમાં મોટો પલટો આવી જશે. જીવન આખું બદલાઈ જશે. મોક્ષ માર્ગની શરૂઆત થઈ જશે. તો એ આપણે 67મું કર્યું. એના પછીનું 68મું વચનામૃત છે. અનંત જ્ઞાનીઓનો એક જ આશય હોય છે. સર્વજ્ઞ વિતરાગ ભગવંતોએ કહેલો જે આત્માને પહોંચી વળવાનો માર્ગ, મોક્ષ માર્ગ, તે ત્રણેય કાળે એક જ છે. મોક્ષ માર્ગ એક જ છે એ વાતમાં બધા જ્ઞાની પુરુષોનો એક જ મત છે. અનંત જ્ઞાનીઓનો એક જ આશય છે. આ એક જ આશય છે. શું આશય છે? કે બધા પોતે મોક્ષ માર્ગમાં પ્રવર્તે અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે અને પૂર્ણ મુક્ત દશાને પામે. એ માટે જ્ઞાની પુરુષો પોતાને અનુભવ સહિત મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો છે એટલે બીજાઓને પણ એવો મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય એટલા માટે કરુણા કરી અને એવો જ ઉપદેશ આપતા હોય છે. અને એ ઉપદેશ કઈ પોતે એમને આપે છે એમ નથી. સર્વજ્ઞ ભગવાનની વાણીમાંથી એ પરમ સત્ય એમને પ્રાપ્ત થયું છે, અનુભવ કર્યો છે અને પછી એ વાત કહે છે કે બીજી કોઈ રીતે મોક્ષ માર્ગ બનતો નથી. આ જ રીતે મોક્ષ માર્ગ હોય. અનંત જ્ઞાનીઓનો એક જ આશય હોય છે. અનંત જ્ઞાની થયા, અનંત સમ્યક દ્રષ્ટિ થયા, અનંત કેવળી થયા, અનંત સિદ્ધ થયા. તો અનંત જ્ઞાનીઓનો એક જ આશય હોય છે. સર્વજ્ઞ વિતરાગ ભગવંતોએ કહેલો જે આત્માને પહોંચી વળવાનો માર્ગ, પોતાના સ્વરૂપમાં પહોંચવાનો માર્ગ, પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ, જેને આપણે મોક્ષ માર્ગ કહીએ છીએ, તે મોક્ષ માર્ગ ત્રણેય કાળે એક જ છે. એટલે ભૂતકાળમાં પણ એમ જ હતો, વર્તમાનમાં પણ એમ છે અને ભવિષ્યમાં પણ એ મોક્ષ માર્ગ એક જ રીતે હોય. કોઈ જુદી જુદી રીતે મોક્ષ માર્ગ હોતો નથી. જેને તે પામવાની રુચિ છે, એટલે મોક્ષ માર્ગને પામવાની જેને અંદરમાંથી રુચિ ઉપડી છે, અંદરમાંથી એવી ભાવના થઈ છે, મોક્ષ માર્ગની પ્રાપ્તિની જેને રુચિ છે, સદગુરુના સમાગમની ઝંખના છે, તેને તે મળ્યા વિના રહે નહીં. જો અહીંયા ગુરુદેવે એમ પહેલા કહ્યું કે જેને મોક્ષ માર્ગ ને પામવાની રુચિ છે અને પછી કહે છે કે સદગુરુના સમાગમની ઝંખના છે. એટલે સદગુરુના સમાગમની ઝંખના એટલા માટે કે મોક્ષ માર્ગની પ્રાપ્તિ સદગુરુ દ્વારા થાય છે, એટલે સદગુરુનો સમાગમ ઈચ્છે છે, સદગુરુની નિશ્રા ઈચ્છે છે. સદગુરુ જે મોક્ષ માર્ગમાં પ્રવર્તી રહ્યા છે, જેમણે એ મોક્ષ માર્ગને પ્રાપ્ત કર્યો છે, એમાં જ એમના પદાર્પણ થયા છે અને એમાં જ આગળ વધી ગયા છે, એ જ સાચો માર્ગ બતાવી શકે
એટલે એમ કહે છે કે જેને એની રુચિ છે એને પછી સદગુરુના સમાગમની ઝંખના હોય જ કે સદગુરુ પાસેથી હું મોક્ષ માર્ગને પ્રાપ્ત કરું, એવો એને વિકલ્પ આવ્યા વિના રહે નહીં. પણ સદગુરુ એટલે કે જે પામ્યા છે, એ જે મોક્ષ માર્ગમાં છે એ સદગુરુ, ગમે તે ગુરુની વાત નથી. એટલે એમના સમાગમની ઝંખના છે. અને એમ છે તો એને એ મળ્યા વિના રહે નહીં. એટલે શું મળ્યા વિના ન રહે? બંને, સદગુરુ પણ પ્રાપ્ત થાય અને મોક્ષ માર્ગ પણ પ્રાપ્ત થાય. પણ આગળ બીજી વાત પણ કરે છે કે કદાપી સદગુરુનો યોગ ન બન્યો તો અંતરથી, પૂર્વના સંસ્કારથી જાતે આત્મજ્ઞાન થાય. સામાન્ય રીતે તો જેનું ઉપાદાન જાગૃત થયું છે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે, એને નિમિત્ત મળી જ જાય છે. જેને અંદરમાંથી અત્યંત તીવ્ર જંક્ષના થઈ છે કે હું મારા સ્વરૂપની પ્રાપ્તિ કરું, હું સમ્યક દર્શન પ્રગટ કરું, એના સિવાય બીજું કાંઈ કરવા યોગ્ય નથી, એવો નિર્ણય થયો છે. અને એનો જે પ્રયત્ન કરી રહ્યો છે એને પછી નિમિત્તો એવા મળી જ જાય છે. સાચી રુચિ થઈ હોય, અત્યંત રુચિ થઈ હોય, અને પછી નિમિત્ત ન મળે, નિમિત્ત નથી મળ્યું એટલે એ અટક્યો છે, એમ ક્યારેય કોઈને બનતું નથી. નિમિત્ત તો મળે જ, નિમિત્ત તો મળે. પણ છતાં પણ કેટલાકને એમ થાય છે, આપણે જાણીએ છીએ, જોઈએ છીએ કે એમને સમ્યક દર્શન થયું તો એમના કોઈ ગુરુ ન હતા અને સમ્યક દર્શન થયું, એવું પણ આપણે જોઈએ છીએ. તો એ બધા પૂર્વે એવા સદગુરુની નિશ્રામાં એવો પુરુષાર્થ કરીને આવ્યા છે. એટલે અત્યારે વર્તમાનમાં એમ થાય છે, વર્તમાનમાં એમ થાય છે. એટલે એ વાત પણ ગુરુદેવે સાથે લીધી છે. કે છે કે કદાપી સદગુરુનો યોગ ન બન્યો તો અંતરથી, પૂર્વના સંસ્કારથી જાતે આત્મજ્ઞાન થાય. અથવા તો પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે અને અંતરમાં એ જ પૂર્ણ પરમાર્થની ખટક હોય, તેને આવો માર્ગ મળે જ. જાતે આત્મજ્ઞાન થાય, સમ્યક દર્શન થાય, પોતાથી જ થાય. એમ જયારે આપણે કહીએ છીએ તો ખરેખર તો એ પોતાથી જ થાય છે. સદગુરુની નિશ્રામાં, સદગુરુના સમાગમે, સદગુરુના ઉપદેશથી થાય છે એમ કહેવું એ પણ ખરેખર તો વ્યવહાર નહીંનું કથન છે. જીવ પોતે સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે છે, અને એવો પુરુષાર્થ કરે છે તો જિનેશ્વર ભગવાનની વાણી એક અથવા બીજા રૂપે એને પ્રાપ્ત થાય છે, મળે છે, તો એ નિમિત્ત કારણ છે. એ નિમિત્ત કારણ છે. અને જેને એવો પૂર્વે પુરુષાર્થ કર્યો હોય છે એ કઈ નકામો જતો નથી. એટલે પૂર્વના સંસ્કારથી જાતે આત્મજ્ઞાન થાય. એટલે આ ભાવમાં આપણે પુરુષાર્થ કર્યો હોય અને અનુભૂતિ ન થઈ હોય તો એ કઈ નકામું જતું નથી. આવતા ભાવમાં અવશ્ય એવો પુરુષાર્થ ઉપડે અને આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન થાય. ભલે કદાચ એવું આયુષ્ય બાંધી લીધું હોય, એવી જગ્યાએ ગતિ થઈ ગઈ હોય, તો પણ અહીંયાથી જે આ પુરુષાર્થ કરીને જે જાય છે ને, એને ત્યાં એવા ગુરુ ન મળે તો પણ એને આત્મજ્ઞાન થાય. અને બીજી વાત કે પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે તો એને થાય, એવું પણ બને. જેને એવી ખટક હોય અંતરમાં, એ જ ખટક હોય તો પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે અને એવો પુરુષાર્થ કરતા એને સમ્યક તો થાય. અંતરમાં એ જ પૂર્ણ પરમાર્થની ખટક હોય. ખટક શબ્દ મૂકીને ગુરુદેવ એમ કહે છે કે એને એમ લાગે કે સમ્યક દર્શન મને કેમ પ્રાપ્ત ન થાય? આટલા જીવોએ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, અનંત જીવોએ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું અને આગળ વધી અને મુક્તિને પ્રાપ્ત કરી, અને મને સમ્યક દર્શન ન થાય. આ ભાવમાં આટલું બધું મને મળ્યું, આટલું પ્રાપ્ત થયું, આવી જીનવાળી મળી, ગુરુદેવના વચનામૃત મળ્યા, કૃપાળુદેવના વચનામૃત મળ્યા, આ મનુષ્ય દેહ મળ્યો, અને સાથે જૈન દર્શન અને આટલી સમજ મળ્યું. તો પણ એ સમજ મળી છતાં પણ હું માત્ર એનો વાણી વિલાસમાં જ ઉપયોગ કરું, આ શાસ્ત્રની વાતોનો હું માત્ર વાણી વિલાસમાં જ ઉપયોગ કરું, એટલે કે ચર્ચા જ કર્યા કરું, કે ખરેખર સ્વરૂપની પ્રાપ્તિ માટે થઈ અને એ સમજ દ્વારા પુરુષાર્થ કરું.
અંદરમાં એમ ખટક થાય કે મને સમ્યક દર્શન કેમ ન થાય, મારે કાંઈક વિશેષ કરવાનું છે, હજી મારે કાંઈક બાકી રહી જાય છે, કેમ નથી થતું, એમ અંદરમાં એવી ખટક થઈ ગઈ. ખૂબ વીર્ય એ તરફ જ ઉલસ્યું કે બસ સમ્યક દર્શન પ્રાપ્ત કરીને જ રહેવું છે. તો પછી એવો માર્ગ મળ્યા વિના રહે જ નહીં, મળે જ. ગુરુદેવ કહે છે કે આવો માર્ગ મળે જ, મુક્તિનો માર્ગ એને પ્રાપ્ત થઈ જાય જ. એ 68મું છે. તે પછીથી 69. જે સહજ આત્મ સ્વરૂપમાં ગુપ્ત થઈને રહે છે, સ્વ સન્મુખ થઈને સ્વરૂપમાં ઠરે છે, તે બદ્ધ અબદ્ધના પક્ષના રાગમાં ઉભો રહેતો નથી. શું કહે છે કે જે સહજ આત્મ સ્વરૂપમાં ગુપ્ત થઈને રહે છે, પોતાના સ્વરૂપમાં ગુપ્ત થાય. સ્વરૂપમાં ગુપ્ત થવું એટલે સ્વરૂપમાં એકાગ્ર થઈ ગયો. એકવાર એકાગ્ર થયો પછી ભલે એ બહાર આવી જાય છે, પણ દ્રષ્ટિ ત્યાં ને ત્યાં જ રહે છે, ને વારંવાર એ પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે. એટલે એને પછી બહારમાં રોકાઈ રહેવું પાલવતું નથી, અને ખરેખર એ બહારમાં વિકલ્પોમાં વધુ રોકાતો નથી. પોતાની જે દશા છે, જે ભૂમિકામાં છે, ચોથા ગુણસ્થાન કે પાંચમા ગુણસ્થાનની કે છઠ્ઠા સાતમાની દશામાં છે, તો એ પ્રમાણે એને એવા બધા વિકલ્પો હોય છતાંય પણ એ વિકલ્પને કારણે હવે અટકી જાય છે એમ બનતું નથી. સમય એનો જાય, વધારે ઓછો સમય જાય, બહાર વધારે રહેવાનું થાય, ઓછું રહેવાનું થાય એમ બને, પણ અટકી નથી જતો. દ્રષ્ટિ તો સ્વસન્મુખની એને એક વાર થઈ પછી વારંવાર થવાની ને થવાની, એટલે થાય જ છે. આ મૂળ વાત છે, એમ થાય જ છે. પણ જેને વિશેષપણે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા થઈ છે, એને સ્વરૂપ ગુપ્ત થયા છે એમ પણ કહેવામાં આવે છે. જે સહજ આત્મ સ્વરૂપમાં ગુપ્ત થઈને રહે છે, સ્વ સન્મુખ થઈને સ્વરૂપમાં ઠરે છે. મુનિઓ પોતે પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે, સ્વરૂપની અનુભૂતિ કરે છે, અને પછી એમાં વિશેષ એકાગ્રતા થતા ઘણો સમય સુધી સ્વરૂપમાં રહે છે. એટલે સ્વરૂપમાં એ લીનતા કરે છે, રમણતા કરે છે, અને શ્રેણી ચડી જાય છે. શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તો કહે છે કે સ્વ સન્મુખ થઈને સ્વરૂપમાં ઠરે છે, તે બદ્ધ અબદ્ધના પક્ષના રાગમાં ઉભો રહેતો નથી. સ્વરૂપમાં બદ્ધપણું તો છે જ નહીં, સ્વરૂપ તો અબદ્ધ જ છે. પણ જ્યારે શ્રુત જ્ઞાનમાં નય દ્વારા એ અભ્યાસ કરે છે ને, એક નયથી બદ્ધપણું, બીજા નયથી અબદ્ધપણું, આ રીતે વાત કરતો હોય, તો એ બેમાંથી એક પણ પક્ષમાં એ ઉભો નથી રહેતો. બદ્ધપણું કે અબદ્ધપણું આત્માને કાંઈ પણ નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એમ સ્વસન્મુખ થઈને સ્વરૂપમાં જે ઠરે છે, એને પછી બદ્ધ અબદ્ધના પક્ષ હોતા નથી. સમયસારમાં 14મી ગાથા 15મી ગાથાની અંદર અબદ્ધ સ્પષ્ટની વાત કરવામાં આવી છે. એટલે ખરેખર બંધાયેલો પણ નથી, સ્પર્શાયેલો પણ નથી. તો બદ્ધ અબદ્ધના પક્ષના રાગમાં ઉભો રહેતો નથી. ત્યાં અબદ્ધપણું વર્તમાન પર્યાયમાં મલિનતા હોવા છતાં પણ એનું અબદ્ધપણું, અસ્પષ્ટપણું બંધાયેલો પણ નથી અને સ્પર્શાયેલો પણ નથી. એવી જે વાત કરવામાં આવી છે, એ શક્તિ અપેક્ષાએ વાત કરવામાં આવી છે. અને પછી વ્યક્તતાની અપેક્ષાએ એને હજી કર્મથી બંધાયેલો છે એવું બદ્ધપણું, કર્મના બંધન છે, એ પણ વાત છે. એટલે એ બે નય એક સાથે છે. તો એ નય પક્ષની વાત થઈ, બદ્ધપણું અબદ્ધપણું. શુદ્ધ નયથી એ અબદ્ધ છે, અને પર્યાર્થિક નયથી એને બંધપણું છે, બંધાયેલો પણ છે. પણ એ બધી નય પક્ષની વાત જે છે, એને જે સ્વરૂપમાં ઠરે છે, એ લક્ષમાં લેતો નથી, એ તરફ એનું લક્ષ જતું નથી. કે છે કે જે સહજ આત્મ સ્વરૂપમાં ગુપ્ત થઈને રહે છે, સ્વસન્મુખ થઈને સ્વરૂપમાં ઠરે છે,
તે બદ્ધ અબદ્ધના પક્ષના રાગમાં ઉભો રહેતો નથી. જો એટલે અહીંયા એમ અર્થ ના કરવો કે જે શ્રેણી ચડતો હોય એને માટે જ છે, એમ નહીં. પરંતુ ચોથા ગુણસ્થાનની દશાની અંદર પણ એને જયારે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી છે તો જે અનુભવ થયો છે તો એ વખતે પણ એને કોઈ વિકલ્પ હોતા નથી. બદ્ધ કે બદ્ધના કોઈ વિકલ્પ હોતા નથી, કોઈ નય પક્ષ હોતો જ નથી. અને એ દ્વારા ગુરુદેવ એમ સમજાવવા માંગે છે કે જેને સ્વાનુભૂતિ કરવી છે, સ્વરૂપમાં એકાગ્રતા કરવી છે, એને પછી એ નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજી લીધું, પછી નયમાં રોકાવાનું નથી. અને એ વાત સમયસારની 144મી ગાથામાં પણ કરવામાં આવી કે એ નયોની લક્ષ્મીને પણ શાંત કરી દઈને પોતે પોતાના મતિશ્રુત જ્ઞાનને સ્વરૂપ તરફ વાળી દે છે. એ વાત ત્યાં પણ એ રીતે જ આવે છે. પછી એને કોઈ એવા વિકલ્પો હોતા જ નથી. કેમ કે એમ કરતા તો એ રાગ કરે છે, એને રાગ થઈ જાય છે. શાસ્ત્રનો રાગ ચાલતો નથી. શાસ્ત્રમાં કોઈ વાત આવી છે તો એ વાતને પોતાને સમજાય છે તો એવો પોતે સમજ્યું છે એવો વિકલ્પ આત્મામાં જવા દેતો નથી, સ્વરૂપમાં જવાતું નથી. એટલે કોઈ રાગ હોય નહીં. આગળ કહે છે કે રાગના જાળા છોડીને જેનું ચિત્ત શાંત થયું છે તે નિજ આત્માના આનંદ અમૃત સ્વભાવનો સ્વાદ લે છે. કોઈ રાગ નહીં, શાસ્ત્રનો રાગ નહીં. શાસ્ત્રમાંથી સમજણ પડી છે એટલે હવે એનો કોઈક અપેક્ષાએ રાગ થતો હોય, એવા જ્ઞાની પુરુષ તરફ રાગ થતો હોય તો એ પણ કઈ રાગ નહીં, એવો રાગ નહીં. અહીંયા તો રાગને જાળા કહી દીધા. રાગના જાળા છોડીને જેનું ચિત્ત શાંત થયું છે તે જ નિજ આત્માના આનંદ અમૃત સ્વભાવનો સ્વાદ લે છે. આકુળતાનો અભાવ થઈને નિરાકુળ નિજ શાંત રસનો સ્વાદ લે છે. કોઈ રાગ ચાલશે નહીં ભાઈ. એમ માને કે આ શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ, નિયમિત શાસ્ત્ર અભ્યાસ બરાબર થાય, અથવા તો આ ક્રિયાઓ બરાબર થાય, પ્રતિક્રમણ વગેરે ક્રિયા, પૂજાની ક્રિયા આ બધી બરાબર થાય, એના પ્રત્યેનો પણ રાગ ન હોય, એના પ્રત્યે પણ રાગ ન હોય, એ સહજ થાય છે તો થાય છે. પોતે ભગવાન આત્મા એ બધાથી જુદો છે. આ બધા નયોની એને સમજ પડે છે. કોઈ પણ નય દ્વારા વસ્તુ જેમ કહેવામાં આવી હોય એ રીતે એને સમજાય છે તો એક પ્રકારે એને અંદરમાં એમ થાય છે કે હા આપણે તો સમજી ગયા. તો એ રાગ છે. એમ પણ ન હોય. વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સમજાયા પછીથી માત્ર વસ્તુ સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ થાય છે તો એ વખતે કોઈ વિકલ્પ હોતો નથી, કોઈ પક્ષનો એટલે રાગ એને હોય નહીં, અથવા તો કોઈ પક્ષ માટે એને એમ ન હોય કે આ બરાબર છે. એમ નથી થતું. નિશ્ચય ન્યાય વ્યવહાર ન્યાયની વાતને બધી બરાબર સમજી લીધા પછીથી એને એક પણ નય હોતો નથી. જ્યારે સ્વરૂપમાં એ ઠરે છે એટલે એકાગ્રતા કરે છે ત્યારે કોઈ નય એને હોતો નથી. અને એ વખતે તો આનંદનો અનુભવ છે. સ્વભાવમાંથી સ્વભાવ આનંદનો સ્વભાવ છે, શાંતિનો સ્વભાવ છે. એટલે કે છે કે આનંદ અમૃત સ્વભાવનો એને તો એ વખતે સ્વાદ હોય છે, એનો અનુભવ હોય છે. અને ત્યારે કોઈ આકુળતા નથી. આકુળતાનો અભાવ થઈ અને નિરાકુળ નિજ શાંત રસનો સ્વાદ લે છે. નિજ શાંત રસ તો પોતાનું સ્વરૂપ છે ને, એવું એટલે એવું સ્વાદ આવે છે. પોતાનું સ્વરૂપ જ એવું છે, અનંત ગુણ છે. એ ગુણનું જે પરિણમન જે ચાલી રહ્યું છે એ રસ, એ શાંત રસ છે, એ આનંદ રસ છે, એ સુખ રસ છે. તો એવા નિજ શાંત રસનો સ્વાદ લે છે એટલે એને અનુભવે છે. નય પક્ષના ત્યાગની ભાવનાને નચાવીને આત્માના અમૃતને પીએ છે. ફરીથી વાત બરાબર સ્પષ્ટ કરી દીધી. નય પક્ષના ત્યાગની ભાવનાને નચાવીને એટલે કે નય પક્ષના ત્યાગની ભાવનાને બરાબર એ કેળવે છે કે બસ નય પક્ષનો તો ત્યાગ કરવાનો છે તો એ ત્યાગ કરી દે છે. નય પક્ષનો ત્યાગ. જો નય દ્વારા વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણ્યા પછીથી હવે એ કોઈ નય આ નયથી વસ્તુ સાચી છે તો એ નય અને બીજો નય છોડવો એ એમાં હવે રોકાઈ રહેતો નથી. એ નય પક્ષનો ત્યાગ છે. નય પક્ષના ત્યાગની ભાવના એને થાય કે બસ બરાબર સમજાઈ ગયું. આ
કેમ કે એવા નય પક્ષથી જો એ વિચાર કરવા રોકાઈ રહેશે તો આત્મામાં જશે જ નહીં. શ્રુત જ્ઞાનમાં તો કેટલા નય પડે, નય કેટલા, નય અનંત. આત્મા મુક્ત છે, સ્વભાવથી જ મુક્ત છે, અને પર્યાયમાં એ બંધાયેલો છે. આત્મા નિત્ય છે, શક્તિ એ નિત્ય છે, દ્રવ્યથી નિત્ય છે, અને પર્યાયથી અનિત્ય છે. કેટલા નય, અનેક પ્રકારે નય એ વિચાર્યા જ કરશે તો નયમાં પછી જે નિશ્ચય નયથી વસ્તુ સ્વરૂપ છે એનો પક્ષ રાખે અને એમાં એને રાગ રહે તો એ પક્ષપાત એ થયો ને, એ પક્ષ તરફ રહ્યો ને, તો વિકલ્પ જ થશે. એટલે કોઈ વિકલ્પ ન જોઈતો હોય ત્યારે એ નય પક્ષની લક્ષ્મીને શાંત કરી દે છે. 144મી ગાથામાં જે વાત કરી એ વાત લીધી છે ગુરુદેવે, કે નય પક્ષના ત્યાગની ભાવનાને નચાવીને, એ ભાવનાને નચાવવી એટલે એ ભાવનાને ખૂબ દ્રઢ કરે છે. નચાવવી એટલે દ્રઢ કરે છે. નય પક્ષના ત્યાગની ભાવનાને નચાવીને આત્માના અમૃતને પીએ છે. એ 69મું થયું. તે પછી 70મું છે. 70માં વચનામૃતમાં ગુરુદેવ કહે છે કે તળાવની ઉપલી સપાટી બહારથી સરખી લાગે, પણ અંદર ઉતરીને તેના ઊંડાણનું માપ કરતા કાંઠે અને મધ્યમાં ઊંડાઈનું કેટલું અંતર છે તે જણાય. કાંઠે ઊંડાણ ઓછું હોય, મધ્યમાં જાય તો ઊંડાણ ઘણું હોય. તેમ જ્ઞાની અને અજ્ઞાનીના વચનો ઉપર ટપકે જોતા સરખા લાગે, પણ અંતરનું ઊંડું રહસ્ય જોતા તેમના આશયમાં કેટલો આંતરો છે તે સમજાય. તો કેવું ઉદાહરણ આપી અને કેટલી સરસ રીતે વાત મૂકી દીધી છે કે જ્ઞાની અને અજ્ઞાનીના વચનમાં કેટલો બધો ફેર છે. અજ્ઞાનીને ક્યાં અનુભવ છે? અજ્ઞાનીને આત્માનો અનુભવ નથી, એને તો અજ્ઞાની કહ્યું. અને જ્ઞાની કોને કહ્યા? જેને આત્માનો અનુભવ થયો છે એ જ્ઞાની છે. તો જ્ઞાનીની વાતમાં અનુભવની વાત આવ્યા વિના રહે નહીં. એમાં માર્ગદર્શન જે હોય એ અનુભવ સહિતનું માર્ગદર્શન હોય. અને અજ્ઞાનીના વચનો, એને આત્માનો અનુભવ કર્યો નથી ને એ તો માત્ર આમ નામ બોલે છે. કોઈક બોલી ગયું એટલે એ પણ એ બોલે છે, એને ક્યાં અનુભવ છે? એટલે એની વાણીમાં અનુભવ નથી એટલે એ બધી વાત ઉપર છેલ્લી છે, ઊંડાણ નથી હોતું. જયારે જ્ઞાનીની વાત ઓછી હોય, ટૂંકી હોય, પણ જે બે વાત પણ એવી કહી દે કે જે અનુભવ સહિતની હોય અને એનો વિચાર કરવા જતા જીવને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટેનું એ નિમિત્ત કારણ થઈ જાય. જ્ઞાની અને અજ્ઞાનીની વાતમાં ઘણો ફેર છે. ઉપરથી એમ લાગે કે બંને બરાબર કહે છે, આ પણ બરાબર જ કહે છે. આપણને એવું લાગે ઘણી વખત. ઘણા બધા લોકો હોય તો આ પ્રવચનો કરવા વાળા થઈ ગયા ને તો ખ્યાલ આવે આપણને કે આ તો બરાબર, એમણે પણ એમ જ કહ્યું છે, બરાબર જ કહ્યું છે. અને અત્યારે વર્તમાનમાં તો એટલે સુધી કે અન્ય મતની અંદર જે વાત કરી છે એને પણ કેટલાક લોકો એમ જ માને છે કે આ પણ બરાબર જ છે. જ્ઞાની ને અજ્ઞાનીનો ભેદ સમજતા જ નથી. બીજા અન્ય મતના જે ધર્મના પુસ્તક છે એમાં પણ એમ કે એમાં પણ એ જ વાત આવે છે, સર્વધર્મ સમાન. આવી ગાંડી વાતો કરવા વાળા વર્તમાનમાં જૈનો ઘણા છે. એટલે પોતાની જાતને જૈન કહેવડાવે. ખરેખર તો જૈન હોય, સાચા જૈનને એવું હોય જ નહીં. જીનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી હોય એવી વાત બીજે ક્યાંય હોઈ શકે જ નહીં. જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને આત્મસાત કરીને ગણધર ભગવાને જેની રચના કરી છે એ વાત એ શાસ્ત્ર દ્વારા આપણા સુધી પહોંચી છે. એ વાત અને બીજા અન્ય ધર્મના ગમે તે શાસ્ત્રની વાત લો તો એની તમે સરખામણી કરવા બેસો તો સરખામણી અશક્ય છે, શક્ય નથી, એ થઈ શકે જ નહીં. કેમ કે એને પેલાની જે વાત જે છે એ તો એનું ઉદ્ભવ સ્થાન શું છે, એની મતિકલ્પના છે. ત્યારે અહીંયા તો જીનેશ્વર ભગવાનની વાણી એ એનું ઉદ્ભવ સ્થાન છે. અને એ પણ પાછું આત્મસાત કરીએ ને જ્ઞાની પુરુષ કહે છે. પેલા જે વાત કરી એને ક્યાં એવું આત્મજ્ઞાન થયું છે? કેમ કે વાણી જે છે એનું ઉદ્ભવ સ્થાન પણ જીનેશ્વર ભગવાનની વાણી નથી. એટલે ઘણો ફેર પડી જાય છે. શાંતિથી સમજવાનું, જ્ઞાની અને અજ્ઞાનીની વાણીમાં ઘણો મોટો ફેર છે. તેમના આશયમાં કેટલો આંતરો છે તે
સમજાય છે, આપણને ખ્યાલ આવે છે જ્યારે એ વાત પ્રાપ્ત થાય છે ત્યારે. તો આ રીતે આપણે રત્નામૃત 66 થી 70 સુધીનો સ્વાધ્યાય કર્યો. સુખધામ અનંત સુસંત ચરી દિન